કેમ છો મિત્રો? મજામાં? આજે આપણે કોરોના અંતર્ગત જે અત્યારે વધતા જતા સંક્રમણના કારણે જે કે આપણે અત્યારે ભણી રહ્યા છીએ એ ઓનલાઈન ભણી રહ્યા છીએ. ધોરણ 9 હિન્દીમાં આપણે 18 પ્રકરણ સુધી તો ક્લાસમાં સામસામે ભણ્યા. આજે આપણે ઓનલાઈન ક્લાસ દ્વારા પ્રકરણ 19 મહાકવિ કાલિદાસ આના વિશે અભ્યાસ કરીશું. તો મિત્રો બધા પોતપોતાના ઘરે મોબાઈલની સામે બેસી ગયા હશો. તો આજે શાંતિથી આપણે આ પ્રકરણ ભણવાનું છે મહાકવિ કાલિદાસના જીવન વિશેનું. તો મિત્રો મહાકવિ કાલિદાસ નામ તો આપણે સાંભળ્યું હશે કે કાલિદાસ એક સંસ્કૃત સાહિત્યના મહાન સાહિત્યકાર. જેમ કે ગુજરાતીમાં ઘણા બધા સાહિત્યકારો થઈ ગયા, હિન્દી વિષયમાં પણ ઘણા બધા થઈ ગયા, અલગ અલગ ભાષાઓમાં અલગ અલગ સાહિત્યકારો હોય, નાટકકાર હોય, નિબંધકાર હોય, નવલકથાકાર હોય અને એમને જે કંઈ સાહિત્ય ક્ષેત્રે જે યોગદાન આપેલું હોય એ યોગદાન પ્રમાણે એમની નામના હોય છે. તો સંસ્કૃત સાહિત્ય ક્ષેત્રે ઘણા બધા સાહિત્યકારો પ્રાચીન યુગમાં થઈ ગયા, જેમ કે મહાકવિ કાલિદાસ, દંડી, ભારવી, બાણભટ્ટ, જયદેવ, હર્ષ, ઘણા બધા સંસ્કૃત સાહિત્યના કવિઓ અને સાહિત્યકારો. એમાંના એક મહાન કવિ જે નામ છે મહાકવિ કાલિદાસ. આ કાલિદાસ કવિ જે હતા એ એના જીવનનો પૂરો પરિચય તો આપણી પાસે નથી, કેમ કે અત્યારના આધુનિક યુગમાં જે કંઈ કવિઓ હોય, લેખકો હોય, એ પોતાના જીવન વિશેની માહિતી પ્રસ્તાવનામાં આપતા હોય છે. એમનું જન્મસ્થળ, એમના શોખ, એમનો અભ્યાસ વગેરે વગેરે. પરંતુ પ્રાચીન સાહિત્યકારો જે હતા એ ક્યારેય પોતાની વ્યક્તિગત બાબતો શેર કરતા નહોતા. એટલે આપણે એમણે જે કંઈ કાવ્યો કે સાહિત્ય રચેલું હોય એ સાહિત્ય કે કાવ્યના આધારે, એના સમયની જે પરિસ્થિતિના આધારે આપણે માત્ર ને માત્ર અનુમાન લગાવી શકીએ કે એમનો સમયગાળો શું હશે અને ક્યારે તેઓ કયા વિસ્તારમાં રહેતા હશે કે ક્યાં તે થઈ ગયા હશે. તો કાલિદાસ વિશે પણ ઘણી બધી દંતકથાઓ છે. જેમ કે ઘણા બધા સાહિત્યકારો, વિદ્વાનોનું કહેવું છે કે કાલિદાસ છે એ ઉજ્જૈન નગરીમાં થઈ ગયા, કારણ કે એમની ઘણી બધી કૃતિઓમાં વિક્રમ શબ્દ આવે છે, જે ઉજ્જૈનીના રાજા વિક્રમાદિત્યના નામનો સંકેત કરે છે. એ સિવાય એમણે જે ઉજ્જૈનીની જે કંઈ પ્રાકૃતિક જે શોભા છે, પ્રાકૃતિક જે છે વસ્તુ, બધી પહાડીઓ, ઝરણાઓ, એ બધું જ, અને એના જે રસ્તાઓ, એવા રસ્તાઓ, એવી પહાડીઓ અને એવી જે કંઈ પ્રાકૃતિક જે કંઈ કુદરતી સૌંદર્ય જે છે એ જ બધું સૌંદર્ય એમના મેઘદૂત નામના જે કાવ્ય છે એ કાવ્યની અંદર એમાં જાણકારી મળે છે. તો વિદ્વાનો દ્વારા એવું સૂચિત કરવામાં આવ્યું છે કે જે કંઈ એમની કાવ્યમાં ઉજ્જૈની નગરીના આજુબાજુના વિસ્તારોનો સમાવેશ થયેલો છે તો કદાચ તેઓ ઉજ્જૈન નગરીના હોઈ શકે છે. કોઈ પરફેક્ટ આપણી પાસે કોઈ માહિતી નથી, પરંતુ કદાચ એ વિક્રમ રાજાના દરબારના જે નવરત્નો હતા એ નવરત્નોમાંના એક રત્ન એવા આ મહાકવિ કાલિદાસ પણ હતા. કોઈ પણ વિદ્વાન છે એ પોતાનો મત આપી શકે છે, પણ 100% એવું કહી શકતા નથી કે એમને જે આપેલી માહિતી એકદમ સાચી જ છે. ઘણા વિદ્વાનોનું એવું માનવું છે કે ઉજ્જૈનીના રાજા ભોજના દરબારના તેઓ દરબારી કવિ કાલિદાસ હતા. આ પણ એક દંતકથા છે, માન્યતા છે. તો સાચું શું વિક્રમાદિત્યના દરબારના કવિ હતા કે પછી ભોજના દરબારના કવિ હતા? જે કંઈ હતા એ મહાકવિ હતા, એ વાત ચોક્કસ છે. તો એવા મહાકવિ કાલિદાસ, તો એના જીવન વિશેની એકાકી જીવની આપણા લેખક નરપત બારણ હળવેચા જે ગદ્યકાર છે એમણે લખ્યું છે. તો ટૂંકો પરિચય આપણે પહેલા આ લેખકનો લઈએ તો નરપત બારણ હળવેચા જે રાજસ્થાની સંસ્કૃતિના
ખૂબ જ ચાહક હતા. તેમની કૃતિઓમાં રાજસ્થાની સંસ્કૃતિ જોવા મળે છે. તેમણે MA BEd સુધીનો અભ્યાસ કરેલો હતો અને અત્યારે હાલ તેઓ એમનું કાર્યક્ષેત્ર જે છે જયનારાયણ વિશ્વવિદ્યાલય જોધપુર ખાતે તેઓ સેવા બજાવી રહ્યા છે, અત્યારે હાલમાં કાર્યરત છે. એમણે ખાસ કરીને મહાપુરુષોના જીવન વિશે કૃતિઓ રચેલી છે. તો એમની પ્રસિદ્ધ કૃતિ છે મહાપુરુષો કી જીવનિયા, અને એ કૃતિમાંથી જ આ મહાકવિ કાલિદાસ કૃતિ લેવામાં આવી છે. આ જે મહાપુરુષો કી જીવનિયા જે કૃતિ છે એ કૃતિની અંદર 60 પુરુષોના જીવન ચરિત્રો આલેખાયેલા છે. તો આ રીતે આ મહાકવિ કાલિદાસની કૃતિ છે એ જીવની તેનો પ્રકાર છે. જીવની એટલે કે આત્મકથા જેને આપણે કહી શકાય, એમના જીવનની કથા. તો કાલિદાસનો આપણે ટૂંકો પરિચય મેળવો કે કાલિદાસ કોણ હતા, ક્યારે થઈ ગયા, એમનો સમયગાળો શું હતો, એની આપણી પાસે ચોક્કસ માહિતી નથી, પણ જે કંઈ માહિતી મારી પાસે હતી એ મેં તમને આપી છે. હવે કાલિદાસે સાહિત્ય ક્ષેત્રે શું યોગદાન આપ્યું, સાહિત્યમાં એમનું સર્જન શું હતું એની વાત કરીએ તો સંસ્કૃત સાહિત્યના એક મહાન સાહિત્યકાર હતા. એ સાહિત્યકારનું નામ એમ જ કઈ સાવ અમથા કે એમ જ મહાકવિ નથી થઈ ગયા, પરંતુ એમણે જે એમના સાહિત્યમાં ઉપમા અલંકારનો જે ઉપયોગ કરેલો છે તો ઉપમા કાલિદાસસ્ય એવું એક સૂત્ર કહી શકાય કે કાલિદાસે જે ઉપમાઓ આપેલી છે એવી ઉપમા આજ સુધી કોઈ પણ કવિએ પોતાની કૃતિમાં આપેલી નથી. તો ઉપમા અલંકારના બે જોડ નમૂનાઓ આપણને કાલિદાસના જે સંસ્કૃત સાહિત્યના કાવ્યો છે, મહાકાવ્યો કે ખંડ કાવ્યો, એમાં આપણને જોવા મળે છે. સાહિત્ય ક્ષેત્રે જે સર્જન કરેલું છે કાલિદાસે, એમાં એમણે મુખ્ય 3 નાટકો લખેલા છે. પહેલું નાટક છે માલવિકાગ્નિ મિત્ર. આ નાટકની અંદર એક રાજા છે અગ્નિમિત્ર અને એક એની પ્રેમિકા છે માલવિકા. આ અગ્નિમિત્ર અને માલવિકા આ બંનેના પ્રેમની પ્રણય ગાથા ખૂબ જ સુંદર રીતે કાલિદાસે માલવિકાગ્નિ મિત્ર નાટકમાં લખેલી છે. ત્યાર પછીનું બીજું નાટક છે વિક્રમોર્વશી, એટલે પુરુરવા નામનો રાજા અને ઉર્વશી નામની એક કન્યા, એ બંનેના જીવનની પ્રણય કથા પણ આમાં વર્ણવેલી છે. ત્યાર પછીનું એમનું સુપ્રસિદ્ધ નાટક છે અભિયાન શાકુંતલમ. તો અભિયાન શાકુંતલમમાં પણ શકુંતલાના જીવનની ઘટનાઓ વર્ણવેલી છે અને કુદરતી જે જંગલમાં શકુંતલા વનમાં રહેતી હોય છે અને એ વનનું સૌંદર્ય, જે કુદરતી કે પ્રાકૃતિક શોભાઓ છે એ બધી એમાં આલેખાયેલી છે. હવે નાટકોની સાથે સાથે કાલિદાસે 2 મહાકાવ્યો પણ લખેલા છે. પહેલું મહાકાવ્ય છે કુમાર સંભવ, જે ભગવાન શિવ અને સતી પાર્વતી એ બંનેના વિવાહની તમામ કથા છે અને એ કથાથી શરૂ કરી અને કાર્તિકેયના જન્મ સુધીની કથા વર્ણવી લેવામાં આવેલી છે. ત્યાર પછી એમનું એક રઘુવંશ નામનું એક મહાકાવ્ય છે જે રામાયણ પર આધારિત છે. ભગવાન શ્રી રામની કથા વસ્તુ એમાં લેવામાં આવેલી છે. ત્યાર પછી એમણે 2 ખંડ કાવ્યો લખેલા છે. પહેલું ખંડ કાવ્ય છે ઋતુ સંહાર. એમાં વિવિધ ઋતુઓ વિશે વાત લેખકે કરેલી છે કવિ. અને ત્યાર પછીનું મેઘદૂત જે છે, આ મેઘદૂત છે એ ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય છે કે મેઘદૂતના જે કંઈ આમાં જે કંઈ એમણે વર્ણન કરેલું છે પ્રાકૃતિક શોભાઓનું, ઉજ્જૈની જે છે નગરી, જેને આપણે હાલમાં ઉજ્જૈન કહીએ છીએ, એ ઉજ્જૈનની નગરીના આજુબાજુના જે પહાડી વિસ્તારો અને જે કંઈ એની વનસ્પતિ જે આવેલી છે, મોટી મોટી કુદરતી બધી જે શોભાઓ છે એ આમાં વર્ણવેલી છે. એમાં એમણે વાદળને એક સંદેશો આપેલો છે કે એ વાદળને એક સંદેશો આપી અને ઉજ્જૈની નગરીના જે ઊંચા પહાડોની વચ્ચે જે રસ્તો બહાર પડે છે એ રસ્તાની વચ્ચેથી પસાર થઈ અને સંદેશો મોકલવાનો કહે છે. તો આમ કાલિદાસે એમની જે આ 7 કૃતિઓ જે લખી છે એ 7 કૃતિઓના કારણે તેઓ સંસ્કૃત સાહિત્યના મહાન કવિ થઈ ગયા. આજે પણ આપણે એ સંસ્કૃત સાહિત્યના જો કોઈ પુસ્તકો હોય તો આ પુસ્તકોનો અનુવાદ જો આપણે વાંચીએ તો પણ આપણને ખૂબ જ રસ પડે એવા પુસ્તકો એમણે લખેલા છે. આજથી 2000 વર્ષ પૂર્વે કદાચ એમણે આ બધા પુસ્તકોની રચના કરી હશે એવું આપણે અનુમાન લગાવી શકીએ છીએ. કારણ કે એ સમયે માત્ર એક જ ભાષાનો ઉપયોગ અહીંયા થતો હતો, જે આપણી આર્ય ભાષા કહીએ, દેવ ભાષા કહીએ
જે કે આપણે મુખ્ય જે ભાષા છે સંસ્કૃત. આજે હિન્દી, ગુજરાતી કે બીજી કોઈ પણ પ્રાદેશિક ભાષાઓ જે છે એ બધી જ ભાષાઓનો મૂળ ભાષા છે એ સંસ્કૃત ભાષા છે અને એ સમયે સંસ્કૃત ભાષાઓની અંદર જ સાહિત્ય લખાતા હતા. તો આવી રીતે આજે આપણા લેખક છે નરપત બારડ હળવેચા એમણે 60 મહાપુરુષોની જે જીવનીઓ રચી છે એ જીવનીઓની અંદર એક જીવની આપણે ભણવાના છીએ, તે છે મહાકવિ કાલિદાસ એમની જીવની. તો આપણે શરૂ કરીએ એ પાઠ. બધા પોતપોતાની ચોપડી એટલે કે પુસ્તક ખોલી અને પ્રકરણ કાઢે 19મું મહાકવિ કાલિદાસ. તો પહેલા આપણે લેખકનો પરિચય લઈએ. नरपत बारड हड़वेचा राजस्थानी संस्कृति के शोधकर्ता नरपत बारड हड़वेचा ने एमए बीएड की उपाधि प्राप्त की. तो एमए बीएड સુધી શિક્ષણ મેળવેલું હતું, એમ ડિગ્રી હતી. જયનારાયણ વિશ્વવિદ્યાલય જોધપુર से संलग्न है. तो અત્યારે હાલમાં સંકળાયેલા છે. ક્યાં સંકળાયેલા છે? जयनारायण विश्वविद्यालय जोधपुर. वे संस्कृति के प्रभाव को समझने में यत्न છે. સંસ્કૃતિના જે કે પ્રવાહો એટલે કે સમયગાળો, જે સમયગાળાની જે સંસ્કૃતિ જે છે એ પ્રમાણે તેને સમજવા માટે હંમેશા પ્રયત્નશીલ રહેતા હોય છે. મહાપુરુષો को नमन करते हुए आपने लिखा है. એમણે મહાપુરુષોને નમન કરતા કરતા લખ્યું છે. તો શું લખ્યું છે એમણે? નમન કરતા કરતા जिन्होंने देश सेवा की खातिर अपना घर परिवार छोड़कर ऐसो आराम त्याग कर भूखे प्यासे नंगे पांव रहकर देश को गुलामी की जंजीरों से मुक्त कराने के लिए सर्वस्व कुर्बान किया है, वे वंदनीय है. तो आज लेखक से नरपत बारड हड़वेचा एमणे एवा महापुरुषोने प्रणाम कर्या छे, वंदन कर्या छे. केवा महापुरुषो के जेणे पोतानो घर पोतानो परिवार आ બધું છોડી અને બીજાની સેવા કરી છે, દેશની સેવા કરી છે, બીજાને મદદરૂપ થયા છે, એવા લોકોને તેઓ હંમેશા नमस्कार वंदन प्रणाम करता हो. महापुरुषों की जीवनिया आपकी प्रसिद्ध कृति है. तो एमनी प्रसिद्ध कृति कई है? આપણે કહ્યું એમ મહાપુરુષો की जीवनिया, જેમાં 60 મહાપુરુષોના જીવનની વાતો વર્ણવેલી છે. प्रस्तुत जीवनी महाकवि कालिदास में कालिदास के जन्म और परिचय का एवं उनकी प्रसिद्ध साहित्य रचनाओं का विवरण है. तो आमा आ पाठની અંદર મહાકવિ કાલિદાસ ની અંદર કાલિદાસના જીવનની પ્રમુખ વાતો, મુખ્ય વાતો વર્ણવેલી છે. એમનું જીવન અને એમનો પરિચય, એમનો જન્મ વગેરે વગેરે. इस कृति से यह संदेश मिलता है कि किसी बच्चे को बुद्धू એટલે કે મૂર્ખ मानना नहीं चाहिए. कोई पण व्यक्ति के बालक ने मूर्ख मानी शकाय नहीं, क्योंकि वह मौका मिलते ही हीरे की तरह चमक सकता है. मौको मिले એટલે હીરાની જેમ ચમકી શકે. કોઈ પણ વ્યક્તિ કે બાળકને મૂર્ખ ન સમજો. એની પાસે તો મોકો મળી જાય તો હીરાની જેમ એ પણ ચમકવા લાગે છે. જેમ કે કાલિદાસ છે, એક સમય મૂર્ખ જ હતા. આપણે ભણશું, પાઠમાં આવશે કે કાલિદાસ ખૂબ જ મૂર્ખ હતા. તો એ મૂર્ખ હતા અને એમાંથી વિદ્વાન કેવી રીતે થઈ ગયા એ આપણે આ પાઠમાં જોવાનું છે. મૂર્ખ હતા, જે ડાળ પર બેઠા હોય એ જ ડાળ તેઓ કાપતા હતા. એટલા બધા મૂર્ખ હતા, છતાં પણ એક એમને મેણું લાગ્યું. એ મેણાના કારણે તેઓ કાલિદાસ બની ગયા અને એ પણ महाकवि बनी गया. तो હવે આપણે પાઠની શરૂઆત કરીએ. कालिदास को हम मात्र संस्कृत के महाकवि के रूप में जानते हैं. कालिदास ने આપણે કઈ રીતે ઓળખીએ છીએ? માત્ર સંસ્કૃતના મહાકવિના રૂપમાં. કાલિદાસને આપણે એ રીતે જોઈએ. ક્યાંક વાત મળે કાલિદાસ કોણ? તો કે કાલિદાસ સંસ્કૃત સાહિત્યના महाकवि. मात्र આપણે આટલું જાણતા હોઈએ છીએ. स्वयं महाकवि कालिदास ने अपने विषय में कुछ नहीं. कालिदासे પોતે પોતાના વિષયમાં કંઈ લખ્યું નથી. તે કોણ છે, ક્યાં એમનો જન્મ થયો, કયા સ્થળે રહેતા હતા, એમના જીવનની કોઈ વાત કાલિદાસે આપણને જણાવી નથી, એટલે કે લખી નથી. हर्षचरित शुरू में कवि बाण ने कालिदास का उल्लेख किया. हर्षचरित कृति છે, કવિ બાણભટ્ટે કૃતિની રચના કરી છે. હર્ષચરિત કવિ બાણભટ્ટ, જેમણે હર્ષચરિત નામની કૃતિ રચેલી છે. સંસ્કૃત સાહિત્યના મહાન કવિ હતા બાણભટ્ટ પણ. तो हमने एक कृति की शुरुआत में लिखू है. शू लिखू है? इससे पता चलता है कि कालिदास बाण से पहले. तो एना पर आपने एवं लगे कि
કે કાલિદાસ હતા એ કવિ બાણની પહેલા થઈ ગયા છે. તો આ જેનો ઉલ્લેખ એમણે કર્યો હોય ને, કોઈ પણ કવિ છે એ બીજા કોઈ કવિની વાત લખે કરે તો એના પહેલાના થઈ ગયા એ આપણે સાબિત થાય છે. તો બાણ કવિ બાણ પહેલા કદાચ કાલિદાસનો જન્મ થયો હશે, એના પહેલા એ કવિ થઈ ગયા છે. एक स्थान पर स्वयं कालिदास ने अपने अभिभावक के रूप में विक्रम नाम का उल्लेख किया. एक जगह कालिदास પોતાના અભિભાવક એટલે કોઈ પણનો નિર્વાહ કરનાર વ્યક્તિ, જેને જેમ કે આપણા વાલી, એ વાલી આપણા અભિભાવક છે જે આપણો નિર્વાહ કરે છે. તો પોતાનો નિર્વાહ એ વખતે નિર્વાહ કોણ કરતા? જે તે રાજા કવિ કે દરબારી કવિ હશે તો એનો નિર્વાહ કોણ કરતા હશે? વિક્રમ. તો વિક્રમ ઉપરથી આપણે સાબિત થાય છે કે કદાચ ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્ય એ સમયગાળા દરમિયાન તેઓ પણ થઈ ગયા હશે અને એમના દરબારના એ કવિ હશે. फिर भी उन्हें राजा विक्रमादित्य और राजा भोज का समकालीन मानकर कितनी कथाओं का नायक बनाया है. घણી બધી કથાઓમાં એમને નાયક બનાવાયા છે કે રાજા ભોજ અથવા તો રાજા વિક્રમના દરબારી કવિ છે, એના સમકાલીન કવિ છે, એ રીતે એમને માનવામાં આવે છે. विभिन्न भाषाओं में पहेलियों और लोक कथाओं में उनकी विद्वता, कविता और चमत्कारिक प्रसंगों का वर्णन है. घणी बधी कहेवतो હોય કે પહેલીઓ હોય કે પછી લોક કથાઓ હોય, એમાં કાલિદાસની વિદ્વતા, એમની પંડિતાઈ, કાલિદાસની કવિતાઓ અને કાલિદાસે જે કંઈ એના જીવનમાં જે ચમત્કારિક પ્રસંગો જે બનેલા છે એ આપણને જોવા મળે છે. તો એના ઉપરથી આપણને ખબર પડે કે કાલિદાસ એક મહાન કવિ હશે. ત્યાર પછી હવે આપણે જન્મ અને પરિચય. कुछ विद्वानों ने कालिदास का जन्म 365 ईस्वी सन तथा उनका निधन 445 ईस्वी सन माना. घણા બધા વિદ્વાનો એવા છે, અમુક વિદ્વાનો કે એમણે કાલિદાસના જીવન વિશે માહિતી આપણને આપી છે કે કદાચ ઈસવી સન 365માં એમનો જન્મ થયો છે અને 445માં ઈસવી સન 445માં એમનું મૃત્યુ થયું હોય, આવું અનુમાન ઘણા વિદ્વાનો લગાવે છે. महाकवि कालिदास के जन्म स्थान के बारे में ठीक ठाक पता नहीं चलता. એમના જન્મ સ્થાનની બાબતમાં આપણને કોઈ ચોક્કસ કારણ મળતું નથી, ચોક્કસ કોઈ માહિતી મળતી નથી. कुछ विद्वानों ने उनका जन्म स्थान उज्जैन એટલે કે હાલનું જે ઉજ્જૈન છે તે માના है, जो सही है. જો ઘણા વિદ્વાનોને એમને ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યના સમકાલીન માન્યા છે, તો એમને ઉજ્જૈનના દરબારના કવિ માન્યા છે, તો કદાચ તેઓ ઉજ્જૈનના रहवासी हसे એવું સાબિત થાય છે. क्योंकि मेघदूत में स्वयं कवि ने उज्जैन को विशेष दर्शन दिया. तो मेघदूत જે આજે મેઘદૂત કાવ્ય જે એમણે લખેલું છે, આ મેઘદૂત ખંડ કાવ્યની અંદર કવિએ ઉજ્જૈનના સૌંદર્ય છે ઉજ્જૈનનું, એ સૌંદર્યના વર્ણન કરેલું છે. એના પરથી સાબિત થાય ઉજ્જૈન નગરીનું જો વર્ણન જે કાવ્યમાં મળતું હોય તો મતલબ એ સાબિત થાય છે કે કદાચ તે ઉજ્જૈનના હોવા જોઈએ. और लंबा रास्ता पड़ने पर भी उधर से जाने के लिए बादल से अनुरोध किया. અને ઉજ્જૈનનો જે રસ્તો છે ખૂબ જ લાંબો છે, છતાં પણ એ વાદળને એક સંદેશો આપવાનું કહે છે કે તું ઉજ્જૈનના રસ્તા ઉપર થઈ અને આ સંદેશો દેવા જાય. રસ્તો ભલે લાંબો હોય પણ એ રસ્તાની વચ્ચે જે કંઈ ઝરણાઓ, જે કંઈ પહાડીઓ, જે કંઈ કુદરતી સૌંદર્ય છે એ માણવાની તને મજા આવશે, આવું એ વાદળને કહે છે. કોણ કહે છે? કવિ કાલિદાસ. તો આના ઉપરથી સાબિત થાય છે કે ઉજ્જૈનની વાતો એમના કાવ્યોમાં મેઘદૂતમાં જોવા મળે છે. એના ઉપરથી આપણને એવું લાગે કે કદાચ કાલિદાસ છે તે ઉજ્જૈનના રહેવાસી હશે. उज्जैन में उन दिनों राजा विक्रमादित्य का राज्य था. એ સમયે વિક્રમાદિત્ય, જે આપણે વિક્રમ સંવત અત્યારે જે આપણે લખીએ છીએ, આપણું જે કેલેન્ડર વર્ષ જે છે વિક્રમ સંવતનું, તો એ વિક્રમ રાજા એના ઉપરથી આ સંવત બહાર પડી છે. તો એ વિક્રમ રાજા છે, એ विक्रम राजा એ વખતે રાજ કરતા હતા. वहां की प्रजा सब प्रकार से सुखी थी. અને તેની પ્રજા, હવે વિક્રમાદિત્ય જો મહાન પરાક્રમી રાજા હોય તો એ રાજાનો પ્રજા તો સ્વાભાવિક છે સુખી જ હોય. તો પ્રજા બધી રીતે સુખી હતી. સાહિત્ય और कला की उन्नति परम सीमा पर. સાહિત્ય અને કલા આ બંનેનો વિકાસ પણ ખૂબ જ મોટા પાયે હતો. કલા, સંગીત કલા, ચિત્રકલા,
નૃત્ય કલા, આ બધી જ કલાનો એ વખતે ખૂબ જ આમ પ્રચાર પ્રસાર હતો. અને શોખીન પણ પહેલાના વિક્રમાદિત્ય જેવા રાજાઓ હતા એ કલાના ખૂબ જ શોખીન પણ હતા. રાજા વિક્રમાદિત્યને આપણે નામ છે વિક્રમ સંવત ચલાવ્યા હતા અને પોતાના નામથી વિક્રમાદિત્ય રાજાએ એની જે વિક્રમ સંવત જે આપણે અત્યારે લખીએ છીએ એ ચલાવેલી હતી. समय समय पर उन्होंने सोने के जो सिक्के चलाए थे उनसे उनके राज्यकाल का ठीक ठीक पता चलता है. હવે આપણે સોનાના સિક્કાઓ પણ બહાર પડેલા જે સોના મોહર આપણે કહેતા પહેલાના સમયમાં એ સોનાના સિક્કા વિક્રમ રાજાએ અમુક સમય બહાર પાડેલા જેથી કરીને એના સમયગાળાની આપણને થોડી ઘણી માહિતી મળતી હોય છે. विक्रमादित्य के शासनकाल में जितना वैभव देश में था, जितनी साहित्य तथा कला की उन्नति हुई उतनी कभी नहीं. तो विक्रमादित्य कला और साहित्य ना खूब शौकीन था એટલે એમના દરબારની અંદર નવરત્નો અલગ અલગ કલાના નિષ્ણાતો તાનસેન જેવા. તો એવા જ આ મહાકવિ કાલિદાસ છે એ પણ એમના દરબારી કવિ હતા અને એ વિક્રમ રાજાના એક રત્ન સમાન હતા. તો નવરત્નોમાંના એક કાલિદાસ પણ હતા. તો એમના પોતે આટલો બધો કલાનો અને સાહિત્યનો શોખ હતો. તો એ જે કલા અને સાહિત્ય વિક્રમ રાજાના દરબારમાં એના સમયગાળામાં જે સાહિત્ય અને કલાનો વિકાસ થયો એટલો આજ સુધી કોઈ પણ રાજવીના શાસનકાળ દરમિયાન નથી થયો. उतनी कभी नहीं हुई. एक से बढ़कर एक कवि साहित्यकार और वैज्ञानिक इस युग में एक थी एक कड़िया था. चाणक्य जी આપણે કહીએ એ પણ એ સમયગાળા દરમિયાન થઈ ગયા અર્થશાસ્ત્રી મહાન. તો ઘણા બધા વૈજ્ઞાનિકો, ઘણા બધા સાહિત્યકારો, ચિત્રકારો, નૃત્યકારો, આ બધા દરેક કલા ક્ષેત્રના નિષ્ણાતો એમના સમયગાળા દરમિયાન થઈ ગયા. राजा विक्रमादित्य स्वयं साहित्य और संगीत के अच्छे जानकार थे. राजा विक्रम जब पोते संगीतना जानकार હતા, संगीतना शौकीन હતા, સાહિત્યના પણ શોખીન હતા, સાહિત્ય પોતે પણ લખતા હતા. તો પોતે રાજા પોતે જો આ બધા શોખીન હોય સાહિત્ય અને કલાના તો સ્વાભાવિક છે પોતાના શોખ ખાતર એ પોતાના રાજ્યમાં એનો પ્રચાર પ્રસાર કરશે અને એવા લોકોને તે ઉત્તેજન આપશે, પ્રેરણા આપશે. તો એના લીધે રાજા પોતે આ કલા અને સાહિત્ય ક્ષેત્રે રસ ધરાવતા હતા. તો એમણે આના માટે ખૂબ જ પ્રેરણા પૂરી પાડેલી અને આ વિદ્વાનો જે હતા કલા અને સાહિત્ય ક્ષેત્રના એને ઉત્તેજન આપેલું. अपने पूर्व जीवन में बुद्धू माने जाने वाले कालिदास विक्रमादित्य के दरबारी कवियों में सर्वश्रेष्ठ. પોતાના વિષયમાં એવું કહેવામાં આવતું કાલિદાસના વિષયમાં કે તેઓ એકદમ બુદ્ધુ અને મૂર્ખ હતા, છતાં પણ વિક્રમ રાજાના દરબારમાં તે ઉત્તમ અને વિદ્વાન કવિ તરીકે જોઈ શકાય છે. कालिदास के अतिरिक्त 8 और कवि भी दरबार में थे. 8 બીજા કવિઓ પણ હતા દરબારમાં જે નવરત્ન તરીકે ઓળખાતા હતા. कालिदास के विषय में कहा जाता है कि युवावस्था तक निरक्षर थे. એમના જીવનમાં કહેવામાં આવે છે કે કાલિદાસ છે એ યુવાન થયા ત્યાં સુધી નિરક્ષર એટલે કે અભણ હતા, બિલકુલ ભણેલા નહોતા. जिस डाल पर बैठते उसे ही काटते थे. જે ડાળ પર બેઠા એ જ ડાળને કાટતા. આટલી હદે તેઓ મૂર્ખ હતા. આવું કાલિદાસના જીવન વિશે જાણવા મળે છે. निरक्षर होने पर भी वह इतने विद्वान और महाकवि किस तरह बन गए इसकी भी एक बड़ी विचित्र और रोचक कहानी है. तो निरक्षर અભણ હોવા છતાં તેઓ આટલા બધા વિદ્વાન અને મહાન કેવી રીતે થઈ ગયા એ પણ એક વિચિત્ર અને આમ રસપ્રદ એવી વાત છે. उणदिलो शारदानंद नाम के एक राजा थे. तो एक દિવસે શારદાનંદ નામનો એક રાજા હતો. उनकी एक गुणवंती और विद्वान અને એક ગુણવાન અને વિદ્વાન પુત્રી હતી. શારદાનંદ જે રાજા હતો એને એક પુત્રી હતી અને ખૂબ જ ગુણવાન હતી અને ખૂબ જ વિદ્વાન હતી, એટલે શાસ્ત્રોની જાણકાર હતી. जिसका नाम विद्योत्मा था. विद्योत्मा એનું નામ શું હતું? વિદ્યોત્મા. વિદ્યામાં જે ઉત્તમ હોય એને વિદ્યોત્તમ કહેવાય. પણ એ સ્ત્રી હતી, પુત્રી હતી, વિદ્યોત્તમા. કારણ કે વિદ્યામાં તે ઉત્પન્ન હતી, ઉત્તમ હતી, શ્રેષ્ઠ હતી, એટલે એનું નામ વિદ્યોત્મા પાડેલું હતું. वो बहुत सुंदर और रूपवती भी थी.
સુંદર પણ હતી, રાજાની પુત્રી હોય એ સ્વાભાવિક છે, એ રૂપવતી પણ હોય અને સુંદર પણ હોય। उसके रूप गुण और ज्ञान की प्रशंसा दूर दूर के देशों तक फैली हुई थी। तो दूर दूर देशों में आ शारदानंदनी पुत्री राजकुमारी विद्युतમાં એના ગુણોના, એના રૂપના, એના સૌંદર્યના, એની વિદ્યાના ઠેર ઠેર વખાણ થતા હતા અને લોકો એની ખૂબ જ ચર્ચાઓ કરતા હતા। अपने विवाह के समझ में उसने एक घोषणा कर रखी थी। એના વિવાહની બાબતમાં એને ઘોષણા કરી હતી, એને બહાર પાડી દીધું। શું બહાર પાડ્યું હતું કે जो उसे शास्त्रार्थ में हरा देगा उसी के साथ वह अपना विवाह करेगी। જે એને શાસ્ત્રાર્થમાં, વિદ્યામાં હરાવી દેશે એની સાથે જ લગ્ન કરશે, બાકી બીજા કોઈ સાથે લગ્ન નહીં કરે। કહેવાનો મતલબ કે કોઈ મહાન પંડિત હશે, કોઈ મહાન વિદ્વાન વ્યક્તિ હશે એની સાથે જે લગ્ન કરશે એવું એણે નક્કી કરેલું હતું। उसकी इस घोषणा की जानकारी जैसे जैसे पास पड़ोस के देशों तक पहुंचती गई, वहां से विद्वान तथा पंडित विद्युत से शास्त्रार्थ करने के लिए आने लगे। तो जब जब अन्य घोषणा की बात दूर दूर देशों સુધી પહોંચી, પાસ પડોશ આજુબાજુના વિસ્તારોના પ્રદેશોના રાજાઓ, વિદ્વાનો વિદ્યુતમાનની સાથે લગ્ન કરવાને લાલચે બધા આવવા લાગ્યા। કોને શોખ ન હોય આવી રાજકુમારી સાથે લગ્ન કરવાનો, શાસ્ત્રાર્થ કરવાનો? તો આવી મહાન વિદ્વાન પત્ની મેળવવાનો કોને ઈચ્છા ન હોય? તો મોટા મોટા પંડિતો, મોટા મોટા રાજાઓ એ બધા અહીંયા પહોંચવા લાગ્યા। ક્યાં? શારદાનંદની નગરીમાં એની પુત્રી વિદ્યુતમાં સાથે લગ્ન કરવા માટેની લાલચે એની સાથે શાસ્ત્રાર્થ કરવા માટે લોકો આવવા લાગ્યા। लेकिन विद्वान या पंडितों को बड़ी ग्लानि का अनुभव हो रहा था और वे इसका बदला लेने का उपाय सोचने लगे थे। હવે અહીંયા આવતા પણ કોઈ પણ વિદ્વાન કે પંડિત વિદ્યુતમાને શાસ્ત્રાર્થમાં હરાવી શકતું નહોતું, એટલે એમને બધાને બહુ દુઃખ થતું। ગ્લાનિ મતલબ દુઃખ, તો એમને ખૂબ જ દુઃખ થતું અને પોતાનો આટલા વિદ્વાન હોવા છતાં એક રાજકુમારીને શાસ્ત્રાર્થમાં હરાવી શકતા નથી, એ માટે એમને ખૂબ દુઃખ થતું અને એનો બદલો લેતા જવું, બદલો લેવાનો તો વિચારતા કે આ રાજકુમારીને ગમે તે ભોગે હરાવી અને આપણે આપણો બદલો લેવો। विद्वानों और पंडितों ने मिलकर तय किया कि विद्युतमा का विवाह किसी मूर्ख से करवा दिया जाए। तो विद्युतमा ने हरावी कई रीते कोई पण भोगे तो आना बदलो कई रीते लेवो? तो विद्युतमा ने कोई पण मूर्ख साथे लग्न करी અને એને આપણે આપણો બદલો લેવો। જે શાસ્ત્રાર્થમાં પંડિતોને હરાયા હતા, પંડિતોએ એવું નક્કી કર્યું કે આ રાજકુમારીને કોઈ પણ મહામૂર્ખની સાથે પરણાવી દેવી અને આપણે હારનો બદલો આપણે આ રીતે લેવો, એવું એમણે નક્કી કરેલું। विद्युतमा का विवाह किसी मूर्ख से करवा दिया जाए तो इसका घमंड टूट जाएगा और वे अपने अपमान का बदला ले लेશે। તો મૂર્ખ સાથે લગ્ન કરાવી અને આપણે આપણા અપમાનનો બદલો લઈ લેવો અને એને જે કંઈ આ શાસ્ત્રોનું, જે વિદ્યાનું, જે જ્ઞાનનું જે અભિમાન એનામાં છે એ અભિમાન પણ એને ઉતરી જશે। अतः अब ऐसे एक मूर्ख की तलाश में है અને હવે આ પંડિતોએ એક એવા મૂર્ખની શોધમાં રહેવા લાગ્યા કે એને ગમે તે હોય કોઈ મૂર્ખને શોધ કરી અને એમાં એની સાથે એના લગ્ન કરાવી દેવા। એટલા માટે તેઓએ एक एवं मूर्ख ने शोध करवा लगा कि अति मूर्ख होय, महामूर्ख होय एनी साथे आने परणावी दीधो। संयोग से उन्हें एक दिन एक ऐसा ही मूर्ख युवक मिल गया અને સંજોગોવશાત એક એને એવો મૂર્ખ મળી ગયો કે જેની તેઓ શોધ કરી રહ્યા હતા। वो पेड़ के जिस डाल पर बैठा था उसे ही काटता था। અને આ મૂર્ખ કેવો હતો? મહાકવિ કાલિદાસ કે જે ઝાડની ડાળી પર બેઠો હતો એ જ ડાળીએ કાપી રહ્યો હતો। पंडितों तथा विद्वानों को लगा कि उससे बड़ा मूर्ख और कौन होगा। અને પંડિતો અને વિદ્વાનોને લાગ્યું કે આનાથી વધારે મૂર્ખ કોણ હોઈ શકે કે જે પોતાની ડાળ પર બેઠો એ જ ડાળ કાપી રહ્યો છે। इसलिए पंडितों ने उसे पेड़ से नीचे उतारा और समझा बुझाकर एक सुंदर राजकुमारी से उसका विवाह करा देने का बात कहकर तथा लालच देकर अपने साथ चलने को राजी है। तो હવે આજે મહાકવિ કાલિદાસ પોતે જ હતા, જે મૂર્ખ વ્યક્તિ હતો
તો એને સમજાવી ફોસલાવી અને રાજકુમારી સાથે તારા લગ્ન કરાવી આપીશું એવી લાલચ આપી એને ઝાડની નીચે ઉતાર્યો અને પોતાની સાથે લઈ જવા માટે એને તૈયાર કર્યો। पंडितों ने उस मूर्ख युवक को यह बात अच्छी तरह समझा दी कि वहां कुछ नहीं बोलेगा અને કીધું કે ભાઈ તું ક્યાં કંઈ પણ બોલતો નહીં। આ જે મૂર્ખ યુવક હતો એને સમજાવી પોસલાવી પોતાની સાથે લઈ લીધો અને એને કીધું કે તારે ત્યાં કંઈ બોલવાનું નથી, नहीं तो उसका विवाह नहीं होगा અને નહીંતર પછી એનો વિવાહ તારી સાથે થઈ શકશે नहीं। वह मूर्ख युवक बड़ा खुश हुआ અને આ મૂર્ખ युवक હતો એ घणो खुश થયો। उसने पंडितों की बात मान ली और उनके द्वारा दिए गए अच्छे कपड़े पहन लिए। पंडित उसे विद्युत माँ के पास शास्त्रार्थ के लिए ले गए। तो એને સારા સારા કપડા પહેરાવ્યા આ પંડિતોએ મૂર્ખ યુવકને એને નવાયો ધોવાયો એને તૈયાર કર્યો અને એક રાજકુમારીઓ એને આમ તૈયાર કર્યો અને પછી એક મહાન પંડિતોએ એવા કપડા પહેરાવ્યા અને એની સાથે એને લઈ ગયા। તો હવે એને લઈ ગયા, કઈ રીતનો શાસ્ત્રાર્થ કર્યો, રાજકુમારી સાથે કેવી રીતે એના લગ્ન થાય છે એ બધી જ વાતો હવે આપણે આગળના ભાગમાં એટલે કે આગળના પેઢમાં આપણે શીખીશું, ભણીશું, એના વિશે માહિતી મેળવશું। તો આપણે આ જે પાઠ છે એ બધા ઘરે વાંચશું। લેસનમાં હું આ પાઠ વાંચવા આપું છું, સાથે સાથે કાલિદાસના જીવનની કોઈ પણ તમને માહિતી મળે, કોઈ એવા પુસ્તકો મળે તો ચોક્કસથી વાંચજો અને આ જે કાલિદાસના જીવન ઉપરથી આપણે પણ કંઈક બોધપાઠ લેવાનો છે। તો કયો કે મૂર્ખ વ્યક્તિ પણ એક મહાન પંડિત બની શકે છે। તો આપણે મૂર્ખ તો છીએ જ નહીં, આપણે પણ વધતા ઓછા પ્રમાણમાં જ્ઞાન હોય માણસમાં, તો આપણામાં જે કંઈ નથી, જે કંઈ જ્ઞાનની આપણે જરૂર છે એ ચોક્કસથી આપણે મેળવશું અને આગળનું આવતા પીરિયડમાં આપણે ભણીશું। ત્યાં સુધી હું ચાલુ વર્ષો આપણે બધાને આવતા પીરિયડમાં મળીએ, ત્યાં સુધી મને રજા આપશો।